આ ઉનાળામાં છે ને ભાઈ લાઈવ કેન્ડી બહુ ખાધી છે. જો ઓલરેડી અમારે ફ્રીજમાં પડી હતી. આ છે પાઇનેપલ ટુકડાની સોડા પીધેલી, પણ આ કેન્ડી છે જો. અને જાડુની પાસે છે જામુન, જે મોસ્ટ સેલિંગ કેન્ડી હશે. બધા લોકોને જામુન બહુ ભાવે. અને જાડુ તારું પેન્ટ જો જામુન જ છે જો. હા જો મેચ થઈ ગયું છે. અને જામુનમાં છે ને આ કેન્ડીમાં છે ને જામુનના ટુકડા વતન ખાવામાં આવે છે. આ કોઈ વિચાર્યું હશે કે કેન્ડીનો આટલો બધો ક્રેઝ આવશે? આઈસ્ક્રીમ તો ખાતા લોકો, જો કે આઈસ્ક્રીમનો જ પાર્ટ છે, પણ કેન્ડીનો આટલો બધો આવશે એ કોઈને આઈડિયા જ નહોતો. એ આ ઉનાળામાં નીકળ્યું છે કે નહીં, પહેલી વાર મેં તો જોયું છે આટલી ભીડ. અને જ્યાં પણ આવી લાઈવ કેન્ડી બને છે ત્યાં બધી જગ્યાએ એટલી ટ્રાફિક નહીં કે વાત જવા દે. માંડ વારો આવે એવી હાલત છે. એટલે દર વખતે ટ્રેન્ડ હોય. આ વખતે લાઈવ કેન્ડીનો ટ્રેન્ડ છે, પછી બીજાનો હોય. એક વર્ષ શેરડીના રસ હાલે ને આ હાલે ને તે હાલે ને. ગોલા નથી હાલતા. ગોલા ખબર પેલા નવા નીકળતા ત્યારે બહુ હાલતા. કલર હોય ને એને આવી રીતે બાઉલમાં બધા ભર્યા હોય. કાચી કેરી તો ઉપર કાચી કેરી હોતર હોય અને એ આમ કરીને નાખી દે. ઈ હવે નીકળી ગયું લાગે છે. નહીં, વેચાતો જોઈએ પણ ઓછું હાલતું હોય. એટલે લાઈક બધા ટ્રેન્ડ દર વખતે અલગ અલગ આવતા હોય. આ વખતે લાઈવ કેન્ડીનો ટ્રેન્ડ છે ને આપણને તો મજા આવી જાય છે આ ટ્રેન્ડમાં. જબરજસ્ત કેન્ડી હો ભાઈ. જો હું અને જાડુ બંને જુડિયોમાં આવ્યા છીએ, કારણ કે મારે લેવા છે નાઇટ ડ્રેસ, એટલે જોઈએ છે. જો ભાઈ એટલી બધી ભીડ છે નહીં, જોઈએ હવે. તો અહીંયા જો અમે વેદ આર્કેડ મોલમાં આવ્યા હતા. અહીંયા મેક્સ હતું ને પહેલા, તો અમે ત્યાં કપડાં લેવા માટે આવ્યા હતા, પણ 1 વર્ષથી મેક્સ બંધ થઈ ગયું છે. અમને નહોતી ખબર, કારણ કે આપણે ઘણા ટાઈમથી અહીંયા મોલમાં આવ્યા જ નથી. તો પછી અમે બે જો અહીંયા મસાજ કરાવી લીધું છે. બીજું કંઈ થયું કે ન થયું, પણ મસાજ આપણે કરાવી લીધું છે. સૌથી પહેલાં ઝુડિયોમાં ગયા હતા, પછી મેક્સમાં આવ્યા, પણ બે જગ્યાએ કપડાનો મેળ પડ્યો નથી. હવે જ્યાં મેળ પડશે ત્યાંથી લઈ લેવું. નીરવ, મને એવું લાગે છે કે તાર કપડાનો મેળ પડતો જ નથી. અમારે એક દી કપડા લેવા તો દુકાન બંધ થઈ જાય. હા, જેથી કપડા લેવા આવ્યા ને તે દુકાન બંધ થઈ જાય, કાં તો ગમે ને એવું બધું હોય. બીજે ક્યાંથી લઈ જાવ, નાઇટ ડ્રેસ જ લેવા ક્યાંથી મળી જાય. ઉનાળામાં પહેરવા માટે અત્યારે જે પહેરવામાં હારા, આમ પહેરવામાં હળવા હોય ને એવા નાઇટ ડ્રેસ લેવા દે ને નીરવ. જો આ જે ખાલી જગ્યા થઈ ગઈ છે ને, અહીંયા મેક્સ હતું. અમને એમ કે હજી ચાલુ છે, પણ જો બધું ખાલી થઈ ગયું છે. શોપિંગ કર્યા વગર છે ને પાછા ઘરે આવી ગયા છીએ. અને આજ તો શોપિંગ નો મેળ આવ્યો ને. જુડિયોમાં ગમ્યા નહીં કોઈ, અને મેક્સમાં લેવા જવું તો મેક્સ બંધ થઈ ગયું હતું. એટલે આજે તો મેળ પડ્યો નથી, પણ આવતીકાલે એવી ટ્રાય કરશું કે મેક્સમાંથી આપણે કપડા લઈ લઈએ. જો કે નાઇટ ડ્રેસ લેવાનો છે, ચડ્ડો ને એવું બધું લેવું છે સમરમાં પહેરવા માટે, કારણ કે આખા નાઇટ ડ્રેસ તો પડ્યા છે, પણ અત્યારે ગરમી બહુ થાય ને, એટલે શોર્ટ્સ ને એવું લેવું છે. તો કાલે જઈએ મેક્સમાં, અને કાલે પતી જાય તો શાંતિ. બીજું હું The next day. તો જો આપણા ઘરે સિવાયભાઈ આવ્યા છે, અને સિવાયભાઈ ને હાવ નાની એવી કાકડી લઈ આવી દીધી છે. દીદી લઈ, તું લાવીશ ભવ્યા? તો કોણ લાવ્યું છે? તો દાદા લાવ્યા છે. જો પણ એને આનથી રમવું નથી. આલે સિવાય, જો આલે, આમ જો એનથી ડબલ મોટી. 2 મિનિટ રહે પાછો રોય. આલે લઈ લે. ગુજુ ગુજુ ગુજુ. આલે પકડી લે, ફોન પકડી લે. આખો દિવસ આપણે ઓફિસમાં કામ કરીએ કે ઘરમાં કામ કરીએ તો થાકી જઈએ, અને રાતે તો એમ થાય કે આપણે કોઈક માથાનું અને ગળાનું છે ને મસાજ કરી દે તો મજા આવી જાય, બધો થાક ઉતરી જાય. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હું લઈને આવ્યો છું તમારા માટે અગારોનું સ્કાલ્પ નીડિંગ મસાજર. આમાં છે ને 4 રોટેટિંગ હેડ આપેલા છે, જે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ છે ને તમારું મસાજ કરશે, એકદમ હ્યુમન ફિંગરની જેમ. તમને ખબર જ નહીં પડે કે કોઈ મશીન મસાજ કરે છે કે કોઈ હ્યુમન મસાજ કરે છે. આ એક સિંગલ બટન થી બધા તમારા કામ થઈ જશે. આને તમે લોંગ પ્રેસ કરશો તો આને ઓન અને ઓફ કરી શકો છો, અને આ સિંગલ બટન થી તમારી સ્પીડ પણ તમે એડજસ્ટ કરી શકો. આને ડિઝાઇન જ એવી રીતે કર્યું છે કે સ્કાલ્પ અને તમારા નેક માટે છે ને આ યુઝફુલ છે. આની સાથે મેગ્નેટિક કેબલ પણ આપેલો છે, જેથી તમે આની બેટરી છે ને રિચાર્જ કરી શકો છો. ટ્રાવેલર માટે બેસ્ટ છે, કારણ કે એકદમ લાઇટ વેઇટેડ છે, અને IPX7 વોટરપ્રૂફ છે, એટલે પાણીથી તમારે આની કોઈ ચિંતા નથી. સેફટી માટે આ મસાજરમાં ઓટો શટ ઓફ નું ફંક્શન આપેલું છે, જેથી ભૂલથી ચાલુ રહી જાય તો કોઈ મૂંઝાવાની જરૂર નથી, ઓટોમેટિકલી બંધ થઈ જશે. અને ઉપરથી 1 વર્ષની મેન્યુફેક્ચર વોરંટી પણ છે. મસાજ લઈ લીધા પછી છે ને આ જે સિલિકોન હેડ છે ને એને તમે ડિટેચ કરી શકો છો, અને તમે એને ક્લીન કરી શકો છો, વોશ કરી શકો છો. આ હતું અગારોનું સ્કાલ્પ નીડિંગ મસાજર. જો તમારે ઓર્ડર કરવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ફટાફટ જઈને ઓર્ડર કરો. જો આપણે ગાડી શીખવા માટે અત્યારે જઈએ છીએ, અને જો પાણીની બોટલ લઈ લીધી છે, અને આજ આપણે શૂઝ હોતર બહાર કાઢી નાખ્યા છે, કારણ કે મને સ્લીપરમાં ફાવે તો છે, પણ પગ એટલા બળે છે ને, તડકો બહુ વધારે હોય છે, એટલે મેં કીધું આજે આપણે શૂઝ પહેરી લઈએ, એટલે પગ આપણે આખા ઢકાઈ જાય અને પગ કાળાઈ ન થાય અને એટલા બળે નહીં. તો આજે આપણો 3જો દિવસ હતો એક્ટિવા શીખવાનો, ને આજે આપણને રોડ ઉપર શીખવાડી હતી.
રોડ ઉપર તો આપણે ગાડી ઘણી વાર હકાવેલી છે, પણ પાછળ છે નીરવ કાયમી બેઠો જ હોય કે કાંઈક ભાઈ આડું હળું થઈ જાય ને તો નીરવ સંભાળી લે. પણ આજે મેં એકલીએ પહેલી વાર રોડ ઉપર ગાડી હકાવી, એટલે એ બેન એવું કહેતા હતા કે તમને કોન્ફિડન્સ આવે. એ વાત સાચી છે, કારણ કે એકલા ગાડી હકાવતા હોય ને તો આપણને ખબર હોય કે ભટકાઈ જાય ને તો આપણને જ વાગશે, એટલે ભટકાવા ન દઈને બધું ધ્યાન રાખી. અને આજથી આપણા બપોરનો ટાઈમ પૂરો થઈ જાય છે. 3 દિવસ 11 વાગ્યાનો ટાઈમ હતો. મેં કીધું ટાઈમ ચેન્જ કરી દો, એટલે એને એમ કીધું કે હવે કાલથી તમને છે ને રાતે બોલાવી લઈશ, એટલે રાતે જમીન નવરા થઈ જાય ને એટલે 9 વાગ્યા પછી આપણે ગાડી હવે કાલથી શીખશું. હવે તડકાના આપણા દિવસો પૂરા થઈ ગયા. 3 દિવસ હતો ટાઈમ 11 વાગ્યાનો, કારણ કે કોઈ સ્લોટ છે ને ખાલી જ નહોતા. તો મને આમ છે ને લીંબુ સોડા બહુ જ ભાવે, પણ આપણે જ્યારથી ડીમાર્ટમાંથી આ લાવ્યા છે ને, તો આ સાદી આપણે છે ને સોડાની બોટલ લઈ લઈ અને લીંબુ નાખીને ઘરે બનાવાઈ જાય. પણ ત્યારથી છે ને મેં પીવાની હાવ બંધ કરી દીધી. જો એમનામ આખી આપણી બોટલ પડી છે. જો ભાઈ બહાર છે ને આખું મિત્ર મંડળ જો ભાઈ લાઈવ કેન્ડી ખાવા માટે આવ્યા છે બધા. જો ઘણા દિવસે ભેગા થયા, એટલે જાડુ એ મગાવી છે. કઈ મગાવી છે? ગોટાળો સ્પેશિયલ. આમાં 4 જણાએ ગોટાળો મગાવ્યું છે. મેં અને નીલમે બંને મગાવી છે જામુન કેન્ડી. જો જીગા તો સ્પેશિયલ ગોટાળો મગાવી. શું કેવું જીગા? ગોટાળા કરી, ગોટાળા ખાય. બીજું હું તમારા ને નીલમની રાશિ એક રહે ને એટલે એક વસ્તુ મગાવી. ભાઈ વૃશ્ચિક રાશિ ને ખાલી જાંબુ કેન્ડી ખાધે એમ છે, એટલે જો અને આને જો પતાય હોતે દીધી છે. તમે લોકો બ્લોગ બનાવો ખાવા હાલો ભાઈ ખાઈ લઈએ. આ કઈ પછી બીજો ઓર્ડર આપવાનો છે, એટલે ફટાફટ કરો. આ પેલો રાઉન્ડ છે આ બધાયનો. જો ભાઈ જીગા બીજા રાઉન્ડમાં મગાવવાની છે ને? તો લાગે 3 રાઉન્ડ થાય એવું લાગે. જો ભાઈ બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે, અને આ વખતે જો ભાઈ બધાએ જામુન મગાવી છે. જો આરે જામુન. મેં કીધું જીગા ની ગઈ ક્યાં કેન્ડી? અને અહીંયા જો ભાઈ કપલ કેન્ડી મગાવી છે, કારણ કે નવા લગ્ન થયા ને કે કપલ કેન્ડી સિવાય તમારે ચાલશે જ નહીં. હું કેવું જીગા? એક્ચ્યુઅલી વિરલ વગર નહીં ચાલે. હા જો ભાઈ બાઉલ આવે ને લીધું છે. અને આ બધા જો ભાઈ જામુન. આપણે બધાને કપલ જ છે. જો આપણે ચારે યાદ લીધી છે જાંબુ કપલમાં. અમારે પણ તો થઈ ગઈ ને કપલમાં. બધાની અલગ અલગ હોય કપલમાં. આ લોકોને બધું ભેગું આવે. નવા લગ્ન થયા છે ને એટલે એવું નહીં, આને એક્ચ્યુઅલી ચાલે છે. હમણાં બધું જ ચાલે. પણ જીગાભાઈ જો બધાય બેઠા છે ને, વાઈફ ની બાજુમાં, કિંજલની બાજુમાં ન બેઠા, ત્યાં જો નીરવની એની બાજુ બેહી ગયા. જો તો મારી બાજુ વધારે પ્રેમ હોય. લે કા જીગા? હું કેવું? ઘરે આખો દી હારે જ હોય. એમ ઘડીક બહાર જાય તો એમ નોકા જાય ને. ઘડીક તો છૂટે. પ્લાન તો એવો હોય કે અમને લઈને ન આવવા હોય, પણ આપણે કેમ લાવવાની નથી ખબર. અને આવડો આખો દી બહાર હોય એમને આખો દી દૂર હોય, એટલે અત્યારે જ ભેગા થાય. અત્યારે મૂકે નહીં. પ્રેમ છે, ગમે ભેગા થવું. પ્રેમ છે ભાઈ, દેવાણી નો પ્રેમ ભાઈ. તો દિવાળીનો પ્રેમ હોય આજે જોવા મળ્યો આપણને. જો ભાઈ આટલે સુધી અમે પહોંચી ગયા છીએ. તે છે ને કેવું ભીડ ઓછી હોય એટલે જાડુ જો ચલાવવા માટે ગાડી આપી છે. જાડુ જો બેલેન્સ સારી રીતે કરે છે. જાડુ વાંધો નહીં આવે ને? વાંધો તો નહીં આવે, ઘરે તો પહોંચી જાવ. ઘરે પહોંચાડી દેવાના છે. અને બસ આવી રીતે જ કોન્ફિડન્સ આવે ધીમે ધીમે. આગળ જોતી રહેજે ને બમ્પ ને એવું આવે ને ત્યાં ખાસ ધ્યાન રાખજે. આમાં કેવું હોય, આપણને ખબર છે કે જાડુને ગાડી નથી આવડતી, પણ સામેવાળાને ન ખબર હોય, એટલે ખાસ આપણે સામેવાળાને ધ્યાન રાખવું પડે. કારણ કે સામેવાળાને એવું હોય કે આને આવડે છે, એટલે કોઈને અડી ન જાય ને. ખાસ કારણ કે એકવાર આ લોકોને બીક બેસી ગઈ ને તો આ લોકો પછી કોઈથી ગાડી શીખે નહીં, એટલે એ ખાસ ધ્યાન રાખવું. જો ખાલી રોડ ઉપર જાડુનું બેલેન્સ તો સારું એવું છે, વાંધો તો નથી આવતો. પણ ખાસ કરીને જેમ જેમ ટ્રાફિકમાં એ ગાડી ચલાવશે એમ એનો અનુભવ થાય. અને ખાસ કરીને જો આવા રોદાની એવું આવે ને ત્યારે જાડુને ખાસ જોવાનું હોય. જો એ બધું અત્યારે જોવે છે કે 4 ચોકમાં ગાડી કેવી રીતે ચલાવી. અને આમાં ધીમે ધીમે એક્સપિરિયન્સ થાય. સડનલી ગાડી ન આવડે એટલે એ ટ્રેનિંગ આપીએ છીએ. જો ટ્રેનિંગ સ્કૂલમાં ટ્રેનિંગ લે છે, અને હું થોડી ઘણી જેટલી મારથી થાય ને એટલી અપાવું છું ટ્રેનિંગ. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ, અને ગાડી નીરવ પાસે નહીં પણ બહાર શીખવાનું કારણ જ એ છે કે નીરવ છે ને રાયડું નાખે ને તો મને દાંત ચડી જાય એની ઉપર. ઓલા બેન કંઈક કે ને તો એના ઉપર દાંત ન ચડે, કારણ કે ત્યાં આપણે કઈ ન બોલાય, ત્યાં સાંભળી લઈ, અહીંયા સંભળાય નહીં, એટલે જ બહાર શીખવા ગઈ છે ને નીરવ. એવું ને, મને અમુક જગ્યાએ એવું લાગે કે ભાઈ અહીંયા વીક છે, એટલે હું તો કહું. કારણ કે મને એવું લાગે કે એટ ધ એન્ડ છે ને એને ગાડી આવડવી જોઈએ. બાકી વખાણ ઘેરા રાખો તો કોઈથી નહીં આવડે. કેવી કાજે હકાવી સીધી એને આવડે છે એમ ઘણું એવું સારું છે, પણ વળાકમાં થોડુંક હજી શીખવું પડે. વળાકમાં થોડું કાચી છે નીરવનું કેવું છે. મને એવું લાગે ગાડી ઉપર એને કંટ્રોલ આવી જાય પછી વાંધો નહીં આવે, પણ હજી કંટ્રોલ એટલો બધો નથી. પણ હવે એટલો કોન્ફિડન્સ આવી ગયો છે કે રોડ ઉપર લાઈક 4 રસ્તા કે એવું હોય ને તો એ ગાડી ધીમી પાડીને કે હાવ બંધ કરીને કે પગેથી દોરવી નહીં તે છે ને હું ચલાવી લઉં. પેલા મારામાં એટલો કોન્ફિડન્સ જ નહોતો, અને તોય મને એવું લાગે છે મારી જાતથી જેટલું થાય ને એટલું તો કર્યું છે. નહીં, ધીમે ધીમે આવડી જાય. શરૂઆતમાં એમ જ હોય, આવડી જાય. અને બધા એને અલગ હોય. લાઈક જે લોકોને સાયકલ આવડતી હોય એ લોકો કે ગાડી તો કાંઈ નથી, કારણ કે એ લોકોને સાયકલ આવડતી હોય એટલે એ લોકોને બેલેન્સ કંટ્રોલ એ બધું આવડતું હોય, તો એ લોકોને ફટોફટ આવડી જાય.
અને મને થોડીક વાર લાગે છે, પણ કાંઈ નહીં, હવે જે રીતે છે એ રીતે છે. પણ આ વખતે તો આપણે નક્કી કર્યું છે કે એક્ટિવા તો આપણે શીખીને જ રહેવાનું છે, ભલે ગમે એટલા દિવસ થાય. જે 3 દિવસ જે પ્રમાણે શીખી એ પ્રમાણે થોડી ઘણી આપણે ગાડી હકાઈ લીધી છે. બહુ ગાડી થઈ ગયું, કાંઈ નહીં. હાલો નાઇટ ડ્રેસ પહેરી મસ્ત મોટું દઈને સૂઈ જઈએ આપણે. The next day. જો અમારા જૂના પડોશી કાલ આવ્યા હતા ને વસંત માસી, તો જો એને મસ્ત આ કડાઈ આપી છે લાણમાં, કારણ કે એમના છે ને સાસુ ઓફ થઈ ગયા ને એમાં, હે ને એમાં લાણ માપે ને. હા, એમાં પાણી જોડ ઉપર આપે ને બેની દીકરીઓને બધાને દાન કરે. જો ભાઈ મસ્ત લાણ છે કા. કાલે આવ્યા હતા ને એટલે જો મળવા આવ્યા હતા, કાલે પાછા સુરત વહી ગયા. આમ કીધું ભાઈ કઈ લાવવાનું ન હોય કે નારે ના એમ થોડું હાલે. જો કડાઈ કેટલી મસ્ત, કડાઈ જ કહેવાય, શું કહેવાય હા, આને? ઈ કડાઈ જ. લોયું કે કડાઈ કે બધા અલગ અલગ. તો અત્યારે અમારા ઘરના હાલ એવા થઈ ગયા છે ને, અમારા ઘરે બાટલો તે હવે જાવું થયું છે. નવો બાટલો હજી આવ્યો નથી અને પાણી આવતું નથી. અને એમાં મેં તો આજ એટલું પાણી ઢોળ્યું, માથું એવું ધોયું અને 2 ડોલ ભરી નાખતો હું નહીં. બાકી તો 1 ડોલમાં નાહી લઉં, પણ ગરમ પાણી વધારે થઈ ગયું હતું ને તો મેં વધારે ઠંડુ નાખી અને મસ્ત નાહી. મને નહોતી ખબર કે પાણી આજ નહીં આવ્યું હોય, તો હવે ખબર પડી પાણી તો આવ્યું જ નથી. એટલે હવે આખો દિવસ કંજૂસે કરવાની છે. કપડાય જો આપણે ધોયા નથી, મશીનમાં નાખી દીધા છે, કારણ કે કપડાં ધોઈ નાખી તો બસ પાણી બધું પતી જાય એમાં જ. અને કાલે જો આપણે ફ્રેન્ડ હારે બહાર બેસવા ગયા હતા ને ત્યારે મારા કાકા અને કાકી આવ્યા હતા મારા ઘરે, કારણ કે મારા કઝિન ભાઈ, મારો જે કાકા કાકીનો છોકરો છે ને એની સગાઈ થઈ ગઈ છે, તેના જો પેંડા દેવા માટે આવ્યા હતા. તો પેંડા હવે આપણે ખાવું. જો ભાઈ ઓસરીમાં છે ને ચણાનું કામકાજ હાલે છે. મમ્મી હા, આ શું કરો છો? આ ચણાની દાળ. ઓકે, જો ચણાની દાળ બનાવીને કે ચણા હતા ને પડ્યા હતા ને જાજા તે એમાંથી દાળ કરી નાખી ને? દાળ કરી નાખી. જો ઓકે. મસ્ત બની ગઈ જો દાળ. ઓકે, અને આ શું કરો છો? ફિલ્ટર મારો છે ને? હા, ફિલ્ટર મારી. ચાળવાનું કામ. હા, આ ઢોકળાનો સામાન કાઢું છું. એવું હા, કેમ યુઝમાં આવી જાય એવું? હા, યુઝ આવી જાય. આ હું લોટ જ કહેવાય ને ચણાનો. આમ તો આપણે ભેળવીએ તો ખરા જ. હા, હવે ઢોકળા હતા ને થઈ જાય. ઓકે ભાઈ. જો ભાઈ કઈક નવીન બને છે. જો ભાઈ આજે રસોડામાં બને છે પાવભાજી. પાવભાજીની તૈયારી થાય છે. અમુકની ફેવરિટ આઈટમ છે, ખાસ કરીને આ માણાની. જો કે આપણને ઘરની પાવભાજી બહુ ભાવે, બહારની ઓછી ભાવે. એટલે જો ભાઈ પાવ ને એવું બધું લઈ આવ્યા છે. જો પટ્ટી પાવ લાવ્યા છે અને ઓલાય લાવ્યા છે. જો 2 પ્રકારના, કારણ કે આપણને તો પટ્ટી પાવ વધારે ભાવે, જાડુ ને ભાવે ઓલા પાવ કા. અને એક કોઈ સબ્જી નહોતી, ખાલી બટેકા જ હતા, તો શાકે બધું લઈ આવ્યા છે. શાકમાં કેવું થાય, એક જગ્યાએ લઈને બીજી જગ્યાએ સસ્તું હોય, કારણ કે આપણે બધી શાક લેતા નથી તો ભાવ ખબર ન હોય, પણ તોય આપણે લઈ આવ્યા છે. જો કોબી, પછી ફુલાવર, વટાણા અને રીંગણ, એટલી વસ્તુ આપણે લઈ આવ્યા છે. ઓકે, ટોટલી આ 65 રૂપિયા આવ્યું છે. એટલું બધું ખાઈ નાખીએ. બીજું હું 65 હોય કે 165 ને અમારે હું, અમે તો આ ઉલાળીએ. તો જો આપણને વિચાર આવ્યો છે કે થોડીક વાર હાલી લઈએ આપણે, એટલે ઉપરથી જો આપણે એરપોર્ટ મંગાવી લીધા છે અને આપણે અહીંયા જ છે ને હાલશું થોડીક વાર. એટલે સોંગ સાંભળતા હાલવાની મજા આવે, એમ છે ને કંટાળો આવે. આપણી ભાજી બની ગઈ છે અને જો દેખાવમાં તો મસ્ત બની છે. અને આપણે તેલ ને એટલે ઉપરથી કઈ નથી નાખવું, કારણ કે મહેમાન કોઈ છે ને, એટલે જેવી બની હોય એવી હાલી જાય. પણ તોય કલર મસ્ત આવ્યો છે, કારણ કે હમણાં મમ્મી છે ને નવું કાશ્મીરી મરચું લેવા છે, એટલે નાખીને. જો કે અમે કાશ્મીરી મરચું જ ખાઈએ છીએ, કારણ કે ઘરમાં કઈ તીખું નથી ખાતા, એટલે કલર માટે ઈ જ મરચું વાપરવું પડે. પણ આ નવું લાવ્યા છે ને તો જો તીખી તો સેજે ભાજી નથી, પણ દેખાવમાં જો એકદમ કેવી લાલ કલર મસ્ત આવ્યો. બાકી બીટ આપણે કાંઈ નથી નાખ્યું, તોય જો મસ્ત કલર આવ્યો છે આપણી ભાજીનો. આજે મહેમાન હોય ને ત્યારે કોઈ દી આવો કલર ન આવે, આજ નથી લાવવાનો ને તો આવી. જો આપણે ડીશમાં લીધું છે ભાજી છે, પટ્ટી પાઉં છે, પાપડ છે, કોબીનું સલાડ છે, ડુંગળી છે અને લીંબુ છે. જો અને બધાય જમવા માટે બેસી ગયા છે. ઘણા દિવસ પછી આજે પાવભાજી છે, ખાઈ નાખ્યા. The next day. તો જો આપણે જે હોળીમાં ટી-શર્ટ પહેર્યું હતું ને, તમે બધાએ કીધું હતું કે બ્લીચમાં એને ધોજો તો એનો કલર વહી જાય. તો જો આ બ્લીચમાં ધોયું છે એટલે કલર જો એકદમ પહેલા જેવો વ્હાઈટ થઈ ગયો છે. અને મેં કીધું કે હમણાં ઉનાળો છે તો આપણે વ્હાઈટ કલરના કપડા હોય ને પહેરીએ, કારણ કે ગરમી હમણાંથી બહુ વધતી જાય છે. અને જો અત્યારે આપણે રોટલી બનાવી છે, સરગવાનું શાક છે અને રોટલીનો પ્રોગ્રામ છે અત્યારે. તો હાલો બધા ગરમા ગરમ રોટલી ખાવા. અમે તો ઠરી જાય ને ત્યારે જ ખાવ. તો આજે ખબર નહીં રોડે છે ને મને ભૂખ લાગી છે, એટલે આપણે નાસ્તા પાણી કરવા માટે આવ્યા છીએ. અને બહાર બધા બાયું જો ભેગા થયા છે. આપણે બેઠા હતા, પછી પાછા અંદર બી આવ્યા, ભૂખ લાગી છે એટલે અવાજ તમને બહુ આવતો હશે. અને અમે જે હમણાં સાબુદાણા પાપડ કર્યા ને એ જો તળેલા છે ને તો એ લઉં છું. અને આ પાપડમાં વાંધો એ છે કે અમે ઘરમાં છે ને હાવ મોડું ખાઈએ છીએ, અને અમારા પાપડ લિટલ બીટ ખારા થઈ ગયા છે. જરી કઈ ખારા હોય ને તો અમને થોડાક વધારે લાગે, એટલે વિચારું છું આને કેમ ખાવા, કારણ કે બહુ ખારા લાગે. જો તુલસીબેન ને એના બા આજે ચોકલેટ વેચે છે, બીજા કોઈને આપે કે ન આપે, આપણને આપવાના છે, એટલે આપણે 1-2 ખાઈ લઈ, ભલે નાના હોય. એને તુલસીબેન હજી મોટા નથી થયા, નકર કોઈને ન આપત. મામીને આપવાની હોય. હા, અને જો ઉનાળો આવ્યો ને એટલે બધા એની વોટર બોટલ લઈને આવે ને. જો તુલસીબેન એની બોટલ લઈને આવે છે, કારણ કે એને તે બહુ ગરમી થાય ને તો પાણી પીવું હોય એને. અને આપણે ઊભા હોય ને એટલે ઓલા સિવાય ને તેને એટલે હવે આઈ શીખી ગઈ છે, એને આપણી પાસે આવવું હોય ઊભા હોય ને એટલે.
અને અહીંયા જો ચણાનું કામકાજ હલી હાલે છે. શું કરો છો મમ્મી? આ ચણાની દાળ સાફ કરવી પડશે ને. હા જો આવા કાળા ચણા કે ઈ કાંઈક વસ્તુ હોય ની કાઢે છે ડોળ મમ્મી. કહેવાય એમ, ડોળ. હા. તો ડોળ કાઢે છે. તો આજે આપણે બનાવ્યું છે તુરિયા અને ગલકાનું મિક્સ શાક અને ખીચડી બનાવી છે. કારણ કે નીરવને નથી ખાવાનું એટલે હાલશે, બાકી નીરવને તુરિયાનું શાક ને ખીચડી ન ભાવે તો એના ભાખરી ચા ને એવું બનાવવું પડે. તો આજે નથી તો ખીચડી ને એવું આપણે બનાવી નાખ્યું. જો બે ઘારે જ બધી વસ્તુ આપણે મૂકી દીધી છે ગેસ ઉપર. અને તુરિયા અને ગલકાનું શાક ખાવાની મને ઈચ્છા નથી એટલે આપણે થોડી ઘી અને ખીચડી ખાવ. અને હું છે ને ડાયરેક્ટ આમ આવી રીતે જ વાળ આવી જાય ને એવા બાંધું છું. તો આજે મેં આ રીતનું હેરસ્ટાઈલ લીધી છે ને તો નીરવ કે આ સારી લાગે છે, આવી લેતી હોય તો. કોની તો હમણાં એટલા નથી લેતી કારણ કે ઉનાળાની ગરમી બહુ થાય છે એટલે. તો આજે નીરવ છે ને એ બહાર ગયો છે અને હું મારી ફ્રેન્ડને મળવા અત્યારે જવાની છું. એટલે નીરવને લેટ થતું હતું અને આમે તે એને જમવાનું હતું, મારે ઘરેથી જમીન પછી જવાનું છે. તો મેં નીરવને કીધું તું એક્ટિવા એમાં લાટું ઘરે મૂકીને જ ગયો છે, પણ એ મને કે તું એક્ટિવા લઈને ન જાતી કારણ કે મને એવું લાગે છે હજી તને નથી આવડતી. ની વાત એ સાચી છે, હજી મને ફૂલ એન્ડ ફાઇનલ નથી આવડતી અને રસ્તા ઉપર ટ્રાફિક હોય તો થોડીક ગાડી ડગમગી હોતન જાય અને વળાકવાળામાં થોડીક તકલીફ પડે છે. તો એ કે તું રેપિડો કરીને વહી જાજે. અને અત્યારે અમે એક ગાડીનો ચક્કર લગાડવાઈ ગયા હતા કારણ કે આજે હું ટ્રેનિંગમાં જાઉં છું ને એમને ક્યાંક બહાર જવાનું હતું એટલે આજે મારે રજા છે. આજે હું શીખવા માટે નહોતી ગઈ તો હું ક્યારની વિચારું છું કે લઈને જાવ કે ન જાવ. હમણાં નીરવ પાછળ બેન તો એટલું બધું બોલે ને કે તને આમ થાય ને તેમ. એટલે મને એવું લાગે કે નીરવ વારે હું ગાડી શીખવા જાઉં ને તો હું મોટિવેટની જગ્યાએ છે ને ડીમોટિવેટ થઈને આવું છું. એટલે વિચાર્યું છે કે હવે નીરવ વારે મારે ગાડી શીખવા નથી જાવ કારણ કે એ મને હોસલો ન આપે. મને એમ કે તું આમ કરશો ને તું તેમ કરશો ને એવું બધું મને કીધા રાખે. એટલે હું અમુકની વધારે બી જાઉં, ગાડી મારી ડગમગમાં મળે. બોલો એવું થાય છે. તમે વિચારીએ આપણે ગાડી લઈને જઈએ છીએ કાં તો પછી રેપિડો જાઓ. મમ્મી એવું કહે છે કે તું ગાડી લઈને જા. હા લઈને જ જાય, હિંમત તો કરવી જ જોઈએ ને ગમે એ નીરવ નથી કરવા દેતો. આજે ઈ મને અહીંયાથી કેવું તને બહાર કાઢી દઉં સીધો રોડ હોય ને ઈ ગાડી આપે. આ મને બીવડાઈ દી. મેં કીધું આ ક્યારના બહેસ કરે છે, આ બહાર નીકળતા જ નથી. ક્યારની હું જોતી હતી. ઈ એને લઈને જ ન જાવી હોય. તો ભલે લઈને ન જાય પણ તું ઉપાય. અમે છે ને રોજ બહાર જઈને તો એને એમ કહું તું મને ખાલી છે ને ગાડી હકાવા દે. જો ઈ મને હકાવા દે ને તો વાંધો ન આવે તો રોજ ઈ પાછળ બેઠો જ હોય. પણ એને અત્યાર સુધી મને દીધી જ ને એટલે જ મારે આ ટ્રેનિંગ ક્લાસીસ કરવા માટે જવા પડ્યું. જો એને હિંમત કરીને મને દીધી હોત ને તો અત્યાર સુધી મને આવડી જ ગયું હોત. અને અત્યારે હવે મને એવું લાગે છે કે મારે જ ધગસ રાખવી પડશે કારણ કે જો હું ધગસ નહીં રાખું ને તો નીરવ તો ટાઢે ટાઢું કર્યા રાખશે અને બસ ગાડી જે આવડી છે નહીં આપણે ભૂલાઈ જાય. આપણે જો આપણી એક્ટિવા લઈને આવ્યા છીએ અને ફાઇનલી આપણે જ્યાં પહોંચવાનું હતું ને પહોંચી ગયા છે. અત્યારે ટાઈમ છે 8 થી 8:30 વચ્ચેનો એટલે ટ્રાફિક રસ્તામાં ફૂલ હતી પણ તોય આપણે પહોંચી તો ગયા છે. તો જો આજે દીવુને મળવા આવ્યા હતા ને આપણે 3-4 કલાક બેહી લીધું છે ને હવે જો આપણે પરોઠો ખાઈ છે એટલે પછી ઘરે જઈને જો અમુક માણસો લેવા માટે આવી ગયા છે. એને બીક છે હજી કે આ પાયલ પડે ને એક્ટિવામાંથી. હે ને નીરવ? તે ગોતું ખાયા વગર છે ને તું પહોંચી ગઈ સારું કહેવાય. એનો તો હજી વિશ્વાસ નથી આવતો. એ એની બાઇક લઈને આવે છે પણ એ કે હારો હાર આપણે બે હકાવીને જાવ. અત્યારે તો મને લાગે ટ્રાફિક નહીં હોય. 8-8:30 તો બહુ ટ્રાફિક હતી. સિક્યુરિટી અપાયો હા પાછળ ગાડી હકાવે. સિક્યુરિટી છે આજે. એને આ દીવુને ફોન કરીને કીધું કે પાયલ પહોંચી જાય ને તો એ કે તું જોજે. એટલી બીક લાગે આને. મમ્મીએ મને ભરોસો આપ્યો કે તું લઈને તમતાર નીકળી જાય. કારણ કે મમ્મીને આવડતી નથી. કઈ નહીં અમે પરાઠાની વાટ જોઈશ આવે એટલે ખાઈને પછી નીકળી. કા હા બહુ બેસેલું છે. હા તો મેં મગાવ્યું છે ચીઝ બટર આલુ પરાઠા અને જો એની સાઈઝ જો બહુ મોટી આવે છે. પછી દીવું કે વાર જ લાગે ને કારણ કે બહુ મોટું છે એટલે જો બનાવતા બહુ વાર લાગે. જો ગાડી શીખે છે અને હું જો પાછળ ગાડી હકાવું છું અને ધ્યાન રાખું છું પણ ગાડી જો કેવી સરસ હકાવે છે. જો ભાઈ જાડુનું ડ્રાઇવિંગ જોઈ લો ભાઈ. એકલી ગાડી લઈને બહાર નીકળી છે અને જો હું બહારથી આવ્યો તો હું જોઈ ગયો એટલે મેં કીધું હાલ તારી પાછળ ગાડી હકાવું. જો ભાઈ શીખે છે એટલે ધીમે ધીમે ચલાવે છે અત્યારે પણ સરસ આવડી ગયું છે. જે મારે છે ને એક કામ હતું બહાર એટલે હું ગયો તો અને જાડુને એને ફ્રેન્ડ સાથે એને બેસવા માટે બહાર જવાનું હતું એટલે મેં જાડુને કીધું તું રેપિડો કે એવું કંઈક કરીને તું મળી આવજે. ગાડી લઈને ન જતી કારણ કે મેં જેટલું જાડુનું ડ્રાઇવિંગ જોયું એટલે મેં કીધું હજી એને 4-5 દિવસનું જરૂર છે પછી એને ગાડી કઢાય. પણ જાડુએ કંઈ સાંભળ્યું નહીં. જાડુ નીકળ પડી એટલે જયારે નીકળી ને ત્યારે મને ઘરે જ ફોન આવ્યો પાયલ નીકળી છે એટલે મેં એની ફ્રેન્ડને ફોન કર્યો ભાઈ તું મને ફોન કરજે. આ પહોંચી એટલે થેન્ક ગોડ બધું શાંતિથી પતી ગયું છે. એ પહોંચી ગઈ છે અને રિટર્નમાં હું એની સાથે જ હતો. સારી ડ્રાઇવિંગ કરી છે
મને નહોતું લાગતું કે જાડુ પહોંચી જાય. જો કે મને એવું ડાઉટ હતો કે ક્યાંક અડીબડી નો જાય, ન કરે નારાયણ, પણ કે વાંધો નથી આવ્યો. સરીસ ધીમી ધીમી પહોંચાડી દીધી. તો મમ્મીએ મને કીધું તું કે તું લઈને જા ને અહીંયાથી સેજ જ આગળ જઈને ત્યાં મારા મામા રહે છે. તો મમ્મી કે તને ન આવડે ને તો તારા મામાને ત્યાં ગાડી મૂકી દેજે, ત્યાંથી તું રેપિડો કરીને વહી જાજે, ઈ કે લઈને જા. એટલે હું નીકળી ગઈ. હું ઘરની બહાર નીકળીને તો એ બાજુવાળા કાકા અને સામેવાળા માસી હતા. તો ઈ બે મને કીધું અત્યારે તું ટ્રાફિક હશે રેવા દે. અને બાજુવાળા કાકા કે અમારે એક સંબંધી હતા ને કે એક તો પડી ને કે હાથ ભાંગી ગયો, કે એ પછી છોકરી ગાડી જ ન તડતી. એટલે મને થોડીક ઝંઝણાટી ઉપડી તો ગઈ, પણ મેં કીધું કે કાંઈ નહીં, ભગવાનનું નામ લઈને નીકળી ગઈ. ને આજે છે ને શનિવાર હતો અને હનુમાન દાદાનું મંદિરે વચમાં આવ્યું હતું. તો ત્યાં મેં ગાડી પાર્ક કરીને અંદર હું દર્શન કરી આવીને પછી હું ગાડી લઈને ગઈ. એટલે શરૂઆત હનુમાન દાદાથી કરી હોય ને એટલે બધું કામ સફળ જ થાય. જાડુએ જે ડેરિંગ કર્યું એને આજ કામ લાગ્યો. જો કે મને તો હજી એને એવું છે કે 2-3 દિવસ નોર્મલી ટ્રાફિકમાં આગે પછી રિયલ ટ્રાફિકમાં કરવું જોઈએ. આપણે એવું નહીં ઈચ્છતા કે એને કઈ થાય, પણ આપણે એવું થાય કે ભાઈ આનો વાંક ન હોય, સામે વાળાએ કદાચ જેમ તેમ કરી નાખ્યું. જો કે વાંક તો આનો જ નીકળે સામે વાળાનો. આજ કેવું હતું ખબર, રિટર્નમાં તો કઈ ટ્રાફિક જ ન હોય, મોડું હતું. એટલે હું ગઈ ત્યારે 8-8:30 ટાઈપનો જે ટાઈમ હતો ને, તો લિટરલી સાયકલ વાળા હોય ને કદાચ મારથી આગળ થઈ જાય. મારી ગાડી એટલી ધીમી મેં અકાવી, એટલે કઈ થાય નહીં એમ. ટૂંકમાં દોરી ની ગઈ છે. દોરી તો હાવ લિટરલી નથી, પણ આમ લાઈક ધીમે ધીમે જ અકાવી. પણ સ્ટાર્ટિંગમાં એ ઓકે છે, કઈ અડીએ નહીં કરતા દોરીને જાવ ઓકે. તો વાગી ગયા છે 12:30 અને આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ. અને કાલે સવારે મારે જવાનું ક્રિકેટ રમવા માટે, એટલે હુઈ જવાનું છે વહેલા. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ તમને ગમ્યો હશે. અને ખાસ કરીને જાડુની હમણાં તમને ડ્રાઇવિંગ જ જોવા મળશે, કારણ કે એ જ અમારા જીવનમાં હાલે છે વધારે પડતું. તો કાંઈ નહીં, આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો છે. ગમે તો શું કરો તમને ખબર જ છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. મળે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.